अच्छा लगा, मटर मिर्ची बहुत ज्यादा अच्छा। દાયરાને રામ રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં અમે ભાઈ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે મિત્રો આપણે માધવપુરના મેળામાં હસ્તકલા હાટ જ્યાં આપણા ગુજરાતના અને ભારતના 7 સિસ્ટર રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા એ લોકોને હસ્તકલા હાટનું પ્રદર્શન અને વેચાણ છે ત્યાં સ્ટોલ ઉપર એ બનાવે પણ છે। તો આજે આપણે હે હસ્તકલા સ્ટોલની વિઝિટ કરીએ। હાલો તો વિડીયોમાં બના રહીજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો હસ્તકલા હાટના શરૂઆતમાં જ અહીંયા હાથ વણાટનો જે મશીન છે રામભાઈ જીવાભાઈ જે માધવપુર ઘેરના જ છે અને હાથ વણાટથી શાલ અને ધાબળાને બનાવે છે। આ જો લાઈવ મશીન છે અહીંયા જ બનાવે છે। તો મિત્રો રામબાપા છે એ કેટલા વર્ષથી રામબાપા તમે સ્ટોલ કરો? હું અહીંયા 5 વર્ષથી સખત જ્યારનો મોદી સરકારે મેળો ચાલુ કર્યો સરકારી ત્યારનો ત્યારના તમે અહીંયા શાલ ને ધાબળા ને બનાવું છું અને પછી અહીંયાથી કેટલું વેચાણ થાય? અહીંથી વેચાણ બહુ સારું થાય ને મેળાની અંદર માણસે આવે પણ થોડુંક એમ કે એવું થાય કે આ સમય થોડોક મોડા વેલો કરે ને એમાં થોડુંક ઓલું થાય। રાતનો વેપાર થાય તો રાતનું બંધ કરી દે 10 વાગે, રાતનો મેળો થાય તો રાતના 10 વાગે બંધ કરી દે ને માણસો આમાંથી બધીમાંથી બંધ થઈ જાય એટલે અમને થોડોક આમ વેપારમાં ધક્કો તો લાગે। પછી ઘરે આવતા હશે ને અહીંથી? હા, ઘરે લેવા આવે પછી આમ બધી મેળો અને આ વર્ષે તો મેળો બહુ સારો થયો છે એમ। ઘણા વ્યક્તિ એમ કેતા કે ભાઈ અવાજ થાય નહીં આમ થાય ને અવાજ મેળાને થોડીક આ તકલીફ રહે તો આ મશીન સારો થયો કામ કહેવાય એનું નામ? આ હાથસાળ છે, હાથસાળ કહેવાય, હાથસાળ મણકર। અને અત્યારે બનાવવાનું ચાલુ છે ને? હા, અત્યારે બનાવવાનું ધાબરા ધાબરી શાલ બધી આ બનાવે છે બરાબર। તો તમે કરો જે ચાલુ બનાવવાનું? હા, બનાવવાનું ચાલુ। મિત્રો અત્યારે હે એ રામભાઈ હે બનાવવાનું ચાલુ કરે। આ રીતના દોરાની રીલ હોય છે। આ રીતના મિત્રો વણાટ કામ છે એ ચાલુ છે। ને મિત્રો આ બાજુ પોરબંદર, અમદાવાદ, દાહોદ, ગાંધીનગર ને આપણા ગુજરાતના લોકલ સ્ટોલ છે એ વધારે છે અને પછી ઓલી બાજુનો વિભાગ છે ત્યાં આપણે આસામ, મેઘાલય, ત્રિપુરા એ બાજુ છે તો એ બાજુ પર આપણે હમણાં જઈએ। તો અટાણે હસ્તકલા વિભાગમાં એક નવો સ્ટોલ છે જે આપણા પોરબંદર સાઈડનો જ છે અને તે આખા જે આપણી પેઇન્ટિંગ બનાવે છે એ હાથી બનાવે। તો હાલો એકદમ મુલાકાત લઈએ આપણે। તો મિત્રો અટાણે આપણે આ સ્ટોલ વિશે બેન પાસેથી માહિતી લઈએ। તો પહેલા તમારું નામ શું છે? મારું નામ દીપા કિશોર છે। તો આ સ્ટોલ વિશે આ બધી પેઇન્ટિંગ છે એ તમે આને ખુદ હાથેથી બનાવો છો? હા, બધું જે અત્યારે તમને હેન્ડમેડ પ્રોડક્ટ્સ દેખાય છે એ બધી મેં જાતે બનાવેલી છે। એમાં મંડલા આર્ટ છે, પછી વોટર કલર પેઇન્ટિંગ્સ છે, એક્રેલિક પેઇન્ટિંગ્સ છે, કેન્ડલ્સ છે સેન્ટેડ। તો પછી આ બધી પેઇન્ટિંગ છે એનો રેટ શું? બધી જુદા જુદા રેટની હોય છે। કેન્ડલ્સ છે જુદા રેટ્સમાં આવે છે, એમાં સેમ્પલ પીસથી લઈને તમને ગિફ્ટિંગ માટે જે પ્રોડક્ટ્સ છે બનાવેલી તમને અહીંયા દેખાશે, જે કસ્ટમાઇઝ કરેલી છે અને તમારી રીતે પણ તમે કસ્ટમાઇઝ હું કરું છું તો તમે ઓર્ડર આપી શકો। તો આ પેઇન્ટિંગ નું બધું એ તમે ખુદ હાથે ઘરેથી જ બનાવો ને? હા, અને તમે કેટલા વર્ષથી એ મેળામાં સ્ટોલ લગાવો છો? હું 4 વર્ષથી છેલ્લા 4 વર્ષથી સ્ટોલ કરું છું આજ મેળામાં અને આમ તો મને 6-7 વર્ષથી હું આ કામ કરું છું। તો અટાણે આપણે ત્રિપુરાના સ્ટોલ આવ્યા તો હાલો મુલાકાત લઈએ। हेलो मैम, कैसे हो आप? मैं अच्छे हूँ। अच्छे हो? तो ये स्टॉल है वो आप माधोपुर में कितने सालों से लगाते हो? 4 सालों से। 4 सालों
तो ये सब आपका जो ट्रेडिशनल है वो आप हाथ से बनाते हो के? हाँ, हम लोग सब हाथ से बनाते हैं ये। हमारे माधोपुर में आकर आप सबको कैसा लगा? अच्छा लगा, मतलब कि बहुत ज्यादा अच्छा। મિત્રો હસ્તકલા વિભાગમાં લોકોની ભીડ વધારે થોડી છે કારણ કે મેલાનો આજે છેલ્લો દિવસ છે. તો મિત્રો આ સ્ટોલ છે મેઘાલયનો છે અને આ સ્ટોલમાં ટૂંકમાં વાંસા અને બાંબુમાંથી બનાવેલી બધી વસ્તુઓ છે. તમે જોઈ શકો છો આ છે ચીપીઓ છે અને આ બધે ફ્લાવર્સ ને એ છે અને લાઈવ અહીંયા બનાવે પણ છે. ઓલા ટેબલ ઉપર છે બધું. તો મિત્રો અત્યારે છે એ ફ્લાવર્સ બનાવે છે. તો મિત્રો આ છે એ આપણે શાકભાજી અને બકાલા માટેની ભૂંડલી છે અને વજનમાં પણ બહુ હેવી છે અને આની પ્રાઇસ છે ને 1800 રૂપિયા જેવી છે. વજનમાં પણ બહુ હેવી છે. દરેક સ્ટોલ ઉપર એટલી ભીડ છે કે એની વાત જ પૂછોમાં. હવે હે આપણે અરુણાચલ પ્રદેશનો સ્ટોલ છે ને એ જોઈએ. हेलो सर, कैसे हो? ठीक है, अच्छा ठीक है, अच्छा है. बढ़िया है। कैसा लगा हमारा माधवपुर? ना मध्यपुर अच्छा तो है, लेकिन आदमी लोग अच्छा नहीं है। क्यों अच्छा क्यों नहीं? पूरा हम लोग का सामान चोरी हो गया, सब रत्ता भीड़ पर होकर पूरा चोरी होता है। सामान चोरी हो गया पूरा મિત્રો આ બહારથી જે આવે છે અને એનો આપણે અહીંયા સામાન ચોરી કરી લઈએ. આ પહેલી વખત આવું મેં તો સાંભળેલું છે. इसको कोई ऐसा से नहीं रखता है सामान, हाँ, ऐसे रखा वहाँ है। पे रखे इसीलिए आप इसलिए सामान इधर उधर सामने में नहीं रखा है, दूर में रखा कर लेता है। चोरी करके ले जाते हैं. ले जाता है। ये क्या चाय का कप है या? हाँ, पानी का भी, चाय का भी, पानी, चाय का गरम कप. पानी भी, ठंडा पानी भी। હા હા. આ મિત્રો આ બધા છે એ કપની વેરાયટી છે. ये क्या है? ये 24 थी, 24 थी। 24 से हाँ, 24 थी। ये मैगी नूडल्स खाने मैगी के लिए। वो सब खाने की चीज है. अच्छा अच्छा ठीक है, थैंक यू सर. મિત્રો હસ્તકલા સ્ટોલ ની બાજુમાં આ બધી ફ્લાવર્સ ની આખી વેરાયટી છે. આ બધા છે ને વાહડાના કટકામાંથી જ બનાવેલા છે આના સ્ટેન્ડ ને. જીવન પાછા ભેગા થયા અને મહેમાન હે કડે ગઈ છે જીવન હારો ની બધાય અને આરતી છે ઈ સ્ટોલ માં છે અટાણે.